ઉપવાસ કરવામાં આવ્યો। પાન પાર્લરને સીલ કરીને કચરો ઠાલવતા સવાલ ઉઠ્યા। બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે। એએમસીની ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા કચરો ઠાલવવામાં આવ્યો। અધિકારીઓની મનમાનીથી નાગરિકો પરેશાન થઈ ગયા છે। બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે, આ સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં પાન પાર્લરને સીલ કરવામાં આવે છે ને ત્યારબાદ અહીંયા કચરો ઠાલવવામાં આવ્યો, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। આ ફેક કામગીરી કરવામાં આવી રહી છે અને આ ફેક કામગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના કારણે એએમસીની કામગીરીની ઉપર સવાલો ઉઠી રહ્યા છે। એકમને સીલ મારવામાં આવ્યું, પાન પાર્લરને સીલ મારવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર દ્વારા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જ અહીં કચરો ઠાલવવામાં આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાયા છે। આ કેવી કામગીરી થઈ રહી છે કે પહેલા જે એકમને સીલ કરવામાં આવે છે ત્યારબાદ વેસ્ટ વિભાગ દ્વારા જ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જ અહીંયા કચરો ઠાલવવામાં આવે છે? બિલકુલ, બોડકદેવ વિસ્તારના એક સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે ને તેમાં આ સમગ્ર બાબત સ્પષ્ટ થઈ રહી છે। સોલિડ વેસ્ટ વિભાગ છે તેના દ્વારા જાણે કે કામગીરી પૂર્ણ કરવા માટે થઈને કોઈની પણ વેપારી સાથે ખોટી રીતે કામગીરી કરવામાં આવતી હોવાનું પુરવાર થઈ રહ્યું છે। બોડકદેવ વિસ્તારમાં એક જે પાન પાર્લર છે ને ત્યાં રાત્રિના સમયે સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ કોર્પોરેશનના કર્મચારીઓ છે તે આસપાસનો કચરો છે તે એકત્ર કરે છે ને ત્યારબાદ કચરો એ જ દુકાન પાસે ઠાલવવામાં આવે છે ને ત્યારબાદ એ જ દુકાનને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવે છે। એટલે કે આ જે પ્રમાણેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેથી સોલિડ વેસ્ટ વિભાગ છે તેની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર।